ગુજરાતમાં સતત વધી રહેલા આત્મહત્યા અને હત્યાના કેસોના ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્યમાં એક વર્ષમાં 9000થી વધુ આત્મહત્યા અને 900 કેસ હત્યાના નોંધાયા છે અને જો પગલાં નહીં લેવાય તો સંકટ વધુ ગંભીર બનશે। ગઢવીએ આત્મહત્યાનું મુખ્ય કારણ નાણાકીય સમસ્યા અને રોજગારનો અભાવ ગણાવ્યું છે, જેના કારણે ગરીબો, યુવાનો, દેવાદાર ખેડૂતો, ગૃહિણીઓ અને વેપારીઓ જીવન ટૂંકાવી રહ્યા છે। તેમણે સુરતમાં રત્ન કલાકારોની ખરાબ હાલતને કારણે સામૂહિક આત્મહત્યાની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સરકારી સિસ્ટમને પણ આત્મહત્યાના કિસ્સાઓ માટે જવાબદાર ઠેરાવી હતી। આ ગંભીર પરિસ્થિતિને ગુજરાતના ભવિષ્ય માટે ચેતવણી ગણાવતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી સમક્ષ કેટલીક માંગણીઓ મૂકી છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે 2023માં ગુજરાતમાં એક વર્ષમાં 9000 જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને 900 જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે। હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો। આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો, ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે, બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે, હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે, વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે, ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે, ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે, લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે, જીવન ટૂંકાવી રહ્યા છે। તમે કલ્પના કરો, આપણે ગુજરાતમાં એક વર્ષમાં 9000 લોકોએ કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે। એમાં મોટા ભાગે ગરીબી અને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે। તમે જુઓ, સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે। સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ, એમાં સામૂહિક આપઘાત થાય છે, દેવાના ડુંગર નીચે દબાઈ જાય। તમે રાજકોટમાં જુઓ, કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે। એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે। તમે જુઓ, અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદમાં આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી, રોજગારી ચલાવતી હતી અને એ રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ। આ કયા રીતે, કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી ગયા છો? આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે। મારી એક વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ છે, સ્થાનિક રોજગારી 80% કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો। આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે, વિદ્યાર્થીઓ ઉપર, એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો। આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો। આજે ખેતી છે એ ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે, તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। ચારે બાજુથી સિંગલ મધર છે, જીવી નથી શકતી। તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો, ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો। તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો। પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો। કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે, એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ સોંપો। તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે, એમાં બંધ કરો, કારણ કે કાગડિયામાં જ બધો સમય વયો ગયો છે। એક તો પોલીસની ઘટ છે, તો આ વ્યવસ્થા કરો। તમામ ઉદ્યોગોને સૂચના આપી દો કે 80% અમારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે, એને કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો, વંચિતો, શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે, એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે, શુદ્ધ એવી વ્યવસ્થા કરો। એવા શહેરોમાં 2 કે 5 રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દો, તો જ આ ગુજરાતમાં આપણે સુદૃઢ બનાવી શકીશું। બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો, ઉદ્ઘાટનો કરશો, ચાર્ટર પ્લેનોથી, તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે, ગરીબો પાસે કાંઈ જાતું જ નથી। એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના 10% જે અમીરો છે એની પાસે 90% સંપત્તિ પહોંચી ગઈ છે। તમારા આવ્યા પછી એ બેફામ વધારો થઈ રહ્યો છે, કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો। તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો। ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા, વિદેશમાં ભાગી રહ્યા છે, બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા। આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે, એની બળાત્કારો, હત્યાઓ બેફામપણે થઈ રહી છે। મારી હમ્બલ રિક્વેસ્ટ છે, મુખ્યમંત્રીશ્રી આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો।